નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પૂર્વ કોર્પોરેટરના પુત્રના મર્ડર કેસમાં ફરાર 2 આરોપી ઝડપાયા। નાગડવાડા વિસ્તારમાં હત્યાનો પ્રયાસ તથા એસએચ હોસ્પિટલ ખાતે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને બાબરખાન પઠાણે ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, જેમાં પોલીસે મુખ્ય આરોપી સહિત 5 લોકોની ધરપકડ કરી લીધી હતી, જ્યારે અન્ય 5 આરોપી ફરાર હોય પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। દરમિયાન એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળી હતી કે મર્ડરના ગુનામાં સંડોવાયેલા બાબર પઠાણના બંને ભાઈઓ મહેબૂબ અને સલમાન ઉર્ફે સોન પઠાણ થોડી વારમાં આજવા ચોકડી ખાતે આવવાના છે, જે આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી, જેવા આરોપીઓ મહેબૂબ હબીબ ખાન પઠાણ તથા સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા। મહેબૂબ હબીબ ખાન પઠાણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં 15 ઉપરાંતના ગુના નોંધાયેલા છે।